શિયાળો શરૂ થાય ને એટલે બધા જ ગુજરાતીઓના ઘરમાં મેથી દાણાનું શાક બનતું હોય છે. ફ્રેન્ડ્સ, આજે આપણે દાણાને બાફવાની ઝંઝટ વગર એક જ વાસણમાં આપણે મેથી અને દાણાનું શાક બનાવીશું. બહુ વધારે વાસણ પણ નહીં થાય, બહુ વધારે મહેનત પણ નહીં થાય અને ખૂબ જ પૌષ્ટિક, બધા પોષક તત્વ જળવાઈ રહે એવી રીતે આપણે એનું શાક બનાવીને તૈયાર કરીશું. તો ચાલો આપણે મેથી દાણા રીંગણનું શાક બનાવવાનું શરૂ કરીએ. એના માટે અહીં 500 ગ્રામ જેટલી મેં મેથી લીધેલી, સરસ રીતે આ રીતે એના પટ્ટા અલગ કરી લીધેલા છે. એને પાણીમાં સારી રીતે ધોઈ લીધેલી છે. હવે હું એને કાણાવાળા વાસણમાં નીતાળી લઈશ. સાથે સાથે મેં 200 ગ્રામથી 250 ગ્રામ જેટલા લીલા દાણા લીધેલા છે તુવેરના. અત્યારે ફ્રેશ મળે છે, સસ્તા પણ મળે છે. અને 100 ગ્રામ જેટલા મેં રીંગણ લીધેલા છે. એને પણ મેં સરસ પાણીમાં ધોઈ લીધેલા છે. સાથે સાથે એક વાટકી ભરીને મેં લીલું લસણ લીધેલું છે. મેં ફ્રોઝન યુઝ કર્યું છે. તમારી પાસે ફ્રેશ હોય તો ફ્રેશ જરૂરથી એડ કરજો. હવે અહીંયા એક કઢાઈ લઈ લીધેલી છે. કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરી દઈશું. એમાં 1 નાની ચમચી જેટલી રાઈ, 1 નાની ચમચી જેટલું જીરું, રાઈ ફૂટવા લાગે પછી જીરું એડ કરવાનું, અને પછી એમાં આપણે લીલું લસણ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હું મોસ્ટલી વર્કિંગ વુમન છું, બહુ ટાઈમ નથી મળતો હોતો, એટલે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે હું વધારે ક્વોન્ટિટીમાં લસણ લાવી અને એને ફ્રોઝરમાં સ્ટોર કરી લેતી હોઉં છું. પણ તમારી પાસે ફ્રેશ હોય તો જરૂરથી એડ કરજો. હવે અહીં મેં લીલા જે દાણા લીધેલા એને નીતાળી લીધેલા છે સરસ, અને પછી એડ કર્યા છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે. તો દાણામાંથી પાણી જરૂરથી નીતાળી લેજો, નહીંતર આપણું જે તેલ છે એ ગરમ છે અને એમાં તમે પાણીવાળા દાણા એડ કરશો ને તો ઉડશે. એટલે આ રીતે નીતાળીને પછી આપણે એને એડ કરવાના. ઢાંકીને પછી આપણે ઢાંકણ એવું પસંદ કરવાનું જેમાં થોડું પાણી વેરી શકાય, એટલે કે પાણી આ રીતે એડ કરી શકાય. હવે થોડું પાણી એડ કરીને આપણે એને વડાળે દાણાને બફાવા દઈશું. તમારી પાસે આ રીતનું ઢાંકણ ના હોય તો કોઈ પણ સ્ટીલની ડીશ લઈ શકાય છે. એમાં થોડુંક પાણી એડ કરી દેવાનું, એટલે બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયા વધે, વરાળ ઉત્પન્ન થશે, પાછું ઠારણ થશે અને એનાથી આપણા દાણા સરસ એવા સોફ્ટ પણ થઈ જાય છે અને સારા એવા બફાઈ જાય છે. આપણે એમને અલગથી બાફવાની કોઈ મહેનત નથી રહેતી. સાથે સાથે પાણીમાં દ્રાવ્ય વિટામિનો આપણા નીકળી નથી જતા. કેટલાક વિટામિન્સ એવા હોય છે ફ્રેન્ડ્સ જે પાણીમાં ઓગળતા હોય છે. આપણે દાણા બાફીએ, બાફેલું પાણી ઢોળી દઈએ તો આપણા વિટામિન્સ પણ એની સાથે વહી જાય છે, નીકળી જાય છે. એટલે આપણે આ રીતે જો દાણાને બાફીને યુઝ કરીશું ને તો બધા ન્યુટ્રિયન્ટ્સ પણ આપણા શરીરને મળી રહેશે. હવે જુઓ, મેં એક દાણો પણ ખાઈને જોયો છે. હલકી કસર છે અત્યારે એમાં, પણ અત્યારે આ ટાઈમે આપણે એમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને મેથીની ભાજી એડ કર્યા પછી પણ દાણાને શેકાવા દઈશું, એટલે પ્રોપર દાણા ચડી જશે. તો અત્યારે મેં એમાં લીલું મરચું એડ કર્યું છે. તમે ઈચ્છો તો લીલા મરચાંને કટ કરીને નાના નાના ટુકડામાં સમારીને પણ એડ કરી શકો છો. સાથે સાથે મેં આદાની પેસ્ટ એડ કરેલી છે. ઓપ્શનલ છે, પણ શિયાળામાં આદુ આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે, તેથી એડ કર્યું છે. સાથે સાથે રીંગણને આ રીતે નાના નાના ટુકડાઓમાં મેં સમારીને એડ કર્યું છે. રીંગણને દાણાની સાથે મેં એડ નહોતું કર્યું, કારણ કે રીંગણ જલ્દી સોફ્ટ થઈ જતા હોય છે અને પછી બહુ વધારે પડતા કૂક થઈ જાય છે ને લોચા જેવા, તો ખાવામાં ભાવતા નથી. તો આ રીતે મેં દાણા ચડી ગયા પછી એમાં રીંગણ એડ કર્યા છે. અને સાથે સાથે એમાં પાવડર મસાલામાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, કશ્મીરી લાલ મરચું લીધેલું છે મેં, હળદર પાવડર 1/2 ચમચી, 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરેલું છે. મસાલા તમારા ઘરમાં જે રીતે ખવાતા હોય ને એ રીતે તમે લઈ શકો છો, થોડાક વધારે થોડાક ઓછા. દરેકના ઘરમાં બધાની પસંદ અલગ અલગ હોય છે, હે ને, એ પ્રમાણે તમારે એડ કરવાનું. હવે આ પોઈન્ટ પર આપણે એમાં મેથીને આ રીતે ધોઈને નીતાળીને રાખેલી છે. તો ફ્રેન્ડ્સ, તમે એને નાના નાના ટુકડામાં સમારી પણ શકો છો, પણ આ પત્તાને ચડતા બિલકુલ વાર નથી લાગતી હોતી. એને તમે એડ કરો તૈયારીમાં એની કુકિંગ પ્રોસેસ થઈ જતી હોય છે ને. સરસ એકદમ તમે એડ કરો એટલે તૈયારીમાં ચીમડાઈ જાય છે, કૂક થઈ જાય છે. તો મેં આવા જ રાખ્યા છે. એને નાના નાના ઝીણા સમારવાની મહેનત નથી કરી અને આનાથી આના પોષક તત્વ પણ આપણને સારા પ્રમાણમાં મળે છે. ફરી ઢાંકીને થોડા થોડા કરીને મેં મેથીના પાન એડ કરેલા અને મિક્સ કરેલું, જેથી કઢાઈની બહાર ન આવે. અને બીજી 3-4 મિનિટ આ રીતે શેક્યું અને ફરી પાછું આપણે મિક્સ કર્યું.
તો હવે આપણે રીંગણ ચડે ને ત્યાં સુધી આપણે આને શેકવાનું છે. તો આપણા દાણા ઓલરેડી સોફ્ટ થઈ ગયા છે. મેં ટેસ્ટ કરીને જોયેલું છે. થોડુંક મીઠું ઓછું છે તો આપણે આગળ એડ કરી દઈએ છીએ. અને આ રીતે જો શેકતા જશો ને એટલે ભાજી સરસ એવી સંકોચાશે અને સરસ શેકાશે. અને એમાં એક વાટકી ભરીને મેં લીલા ધાણા પણ ધોઈ અને કાપીને એડ કર્યા છે. લીલા ધાણા પણ આપણે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મેથીની ભાજીની સાથે અચૂક તમે લીલા ધાણા પણ એડ કરજો. તો એનાથી ટેસ્ટ તો સારો આવશે જ, સાથે સાથે આપણા શરીરને જે ન્યુટ્રિયન્ટ્સની જરૂર છે એ પણ મળી રહેશે. તો ફ્રેન્ડ્સ, મેં તમને કીધું એમ કે થોડીક વાર ઢાંકીને આપણે એને પાછું શેકાવા દઈશું. એટલે રીંગણ સોફ્ટ થાય ત્યાં સુધી હવે આપણે એને શેકીશું. તો જુઓ, આ પોઈન્ટ પર મેં થોડુંક મીઠું એડ કર્યું. મેં તમને કીધેલું એમ કે થોડુંક મીઠું મને ઓછું લાગતું હતું શાકમાં, એટલે થોડુંક મેં મીઠું એડ કર્યું. મીઠું મેં શરૂઆતમાં દાણામાં એડ કરેલું, પણ થોડા પ્રમાણમાં એડ કરેલું, કારણ કે ખારું શાક હોય ને એનો કોઈ ઈલાજ ના થાય. એટલે પહેલાં થોડુંક ઓછું મીઠું એડ કરીએ, પછી પાછળથી ચેક કરીને આપણે એડ કરી શકીએ છીએ. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણું શાક પ્રોપર શેકાઈને તૈયાર છે. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને ગરમા ગરમ આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂર જણાવજો. મારી આ રીતે તમે મેથી, દાણા અને રીંગણનું શાક જરૂરથી બનાવીને ટ્રાય કરજો. રીંગણ ઓપ્શનલ છે, તમને ના ભાવે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ હું મેથીનું શાક બનાવું છું ને તો એની સાથે હું મેથીવાળી રોટી પણ બનાવું છું, મસાલા રોટી. અને એની સાથે આ શાક બહુ જ ફાઇન લાગે છે. તો જુઓ, એની રેસીપી તમારે જોઈતી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. એકદમ સરળ છે. હું દરેક સેટરડે સન્ડેના આ મેથીની મસાલા રોટી બનાવું છું બ્રેકફાસ્ટમાં, ચા સાથે કે કોફી સાથે. સરસ લાગતી હોય છે અને બાળકો પણ ખૂબ શોખે શોખે ખાઈ લે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ મેથીનું દાણાનું શાક બનાવીને ટ્રાય કરો. તમને કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં કહેજો. વિડીયો થોડું પણ તમને ગમ્યું હોય તો લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જે બિલકુલ ફ્રીમાં છે. ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.